Very good morning, students. Today is 22nd lecture of our subject Computer Science 5. Till today, we have covered so many basic things related with Visual Basic. In last two lectures, we have started new controls like checkbox, option button and frames. Girls, we have prepared very good forms using this control. So I hope now it will be clear to you that what is the use of these controls and how to use these controls in the design of our form. Today also we are continuing with the same controls. We are not starting anything new because I try to give you maximum exercises, maximum practical knowledge of each control. Today we are going to design a form for a restaurant in which we shall allow the customer to select different items. We shall decide prices for each item, the rate of each item, and then finally we shall print the bill amount on our form. So it will be a 100% practical form using checkbox, option buttons and frame controls. In fact, label, text box, command buttons will be there. Okay, એટલે સિમ્પલ લેંગ્વેજમાં કહું ગર્લ્સ તો આજનો જે લેક્ચર છે એ અત્યાર સુધી જેટલું ભણાવ્યું એ બધાનું કમ્પ્લીટ રિવિઝન ફાઇનલ લાસ્ટ લેક્ચરમાં પણ કરાવ્યું જ હતું, પણ આજે પ્રેક્ટિકલ પ્રોગ્રામ સાથે લાઈવ કમ્પ્લીટ રિવિઝન ઓફ ઓલ કંટ્રોલ્સ અત્યાર સુધી જેટલું ભણાવ્યું એનું બધાનું આજે રિવિઝન આવી જશે. પછી નેક્સ્ટ લેક્ચરથી આપણે એના પછીનો જે કંટ્રોલ છે લિસ્ટ બોક્સ એન્ડ કોમ્બો બોક્સ એ સ્ટાર્ટ કરશું. ઓકે, today's thought is presented in the form of an image. I like this image very much because even if you don't read the text, then also you can understand the idea, the theme from the image itself. This is a person, say for example it is you. બધા પોતાનું હું એમ ધારી લો કે હું છું, તમે લોકો એમ માની લો કે તમે છો. ઓકે, સમટાઈમ્સ વી ફોલો અવર હાર્ટ. ઘણા બધા ડિસિશન્સ આપણે હાર્ટથી લેતા હોઈએ છીએ, ઘણા બધા માઇન્ડથી લેતા હોઈએ છીએ. તો ફોલો યોર હાર્ટ એમાં કંઈ પ્રોબ્લેમ નથી. હા, ફોલો યોર હાર્ટ, બટ ટેક યોર બ્રેન વિથ યુ. પણ આ જે મગજ છે એને તમે તમારા પગ સાથે બાંધીને જ રાખો એટલે મગજ ભેગું ભેગું આવે. ઇન શોર્ટ ગર્લ્સ, લાઈફમાં ઘણા બધા એવા ડિસિશન્સ હોય છે. હા, એટલે આજે આટલી એજે હું પણ એવું રિયલાઇઝ કરું છું કે ઘણા બધા એવા ડિસિશન હોય છે કે જે આપણે હાર્ટથી લેતા હોઈએ છીએ. એસ્પેશિયલી વી ધ ગર્લ્સ. ગર્લ્સ આર મોર ઇમોશનલ દેન બોયઝ. એટલે ઘણા બધા ડિસિશન્સ આપણે હાર્ટથી લેતા હોઈએ છીએ જે ક્યારેક આપણને પોતાને જ નુકસાનકારક સાબિત થાય છે. એટલે જે આપણું આ બ્રેઇન છે એનો ઉપયોગ પણ કરવો જરૂરી છે. નો ડાઉટ હાર્ટથી લ્યો, કોઈ માટે સારું વિચારો છો એ બધી બહુ સારી વાત છે, સારી ફિલિંગ્સ છે, પણ એટ ધ સેમ ટાઈમ યુ હેવ ટુ યુઝ યોર બ્રેઇન. કારણ કે એકોર્ડિંગ ટુ મી ગર્લ્સ કેવું છે કે હાર્ટ છે ને એ શોર્ટ ટર્મ તમને આપશે. જે કંઈ એના ડિસિશન હશે ને કે જે કંઈ વિચારવાનું હશે એ શોર્ટ ટર્મ હશે, શોર્ટ ટર્મ વિચારશે. જ્યારે બ્રેઇન છે ને એ લોંગ ટર્મ વિચારશે કે આ અત્યારે હું જે કંઈ કરી રહી છું
હા, એનો લોંગ ટર્મ આફ્ટર 2 years, 3 years, 5 years ઓર 10 years એની શું ઇમ્પેક્ટ આવશે મારી લાઈફમાં. હા, એ બ્રેઇન એવું વિચારી શકે, હાર્ટ ક્યારેય ન વિચારી શકે. હા, એ હંમેશા ટેમ્પરરી ટાઈમ બિંગનું જ વિચારે કે ભાઈ અત્યારે અમને સારું સારું લાગે છે ને તો હું આમ કરું. સારું સારું ભલે લાગતું હોય પણ એનાથી આપણને લોંગ ટર્મમાં નુકસાન થવાની પોસિબિલિટી હોય. તો એ આપણને એનો આન્સર કોણ આપે છે? બીજું કોઈ નથી આપતું, આપણું જ બ્રેઇન આપણને આપે છે. બટ સમટાઈમ્સ વી ડુ નોટ હિયર. બ્રેઇનને આપણે એક બાજુ બેસાડી દઈએ અને ખાલી હાર્ટથી જ જ્યારે ડિસિશન લઈએ ત્યારે ક્યારેક પસ્તાવાનો પણ વારો આવતો હોય છે. હા, એટલે હવે આ જમાનામાં સ્પેશિયલી વી હેવ ટુ બી લિટલ બિટ પ્રેક્ટિકલ. થોડું પ્રેક્ટિકલ થઈ અને મગજનો પણ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં વ્યવસ્થિત ઉપયોગ કરવો જોઈએ. ઓકે, નાવ લેટ અસ ઓપન વિઝ્યુઅલ બેઝિક. I have opened Visual Fox Pro. Visual Basic. તમે એક વર્ષ પાછળ જતા રહ્યા. બરાબર ધ્યાન આપજો. We shall open existing file. So either go to existing or recent. Recentમાં we have project 1 in our folder. Open that file only so that we have lots of forms under this project which are displayed in the Project Explorer bar. પ્રોજેક્ટ એક્સપ્લોરર વિન્ડોમાં દેખાય બધા ફોર્મ્સ છે, અત્યારે આપણી પાસે અહીંયા નથી દેખાતું. તો શું કરવાનું? એક્ઝામમાં આ બહુ થાય છે. આઈ રિપીટ, બહુ પહેલાં લેક્ચરમાં VBID એક્સપ્લેન કર્યું ને ત્યારે મેં કીધું હતું કે સો મેની ટાઈમ્સ ઇટ હેપન્સ કે એટ ધ ટાઈમ ઓફ પ્રેક્ટિકલ એક્ઝામ સ્ટુડન્ટ્સ આર નોટ એબલ ટુ વ્યૂ પ્રોજેક્ટ એક્સપ્લોરર બાર એન્ડ પ્રોપર્ટીઝ વિન્ડો ઓર ઇવન ટૂલ બોક્સ. તો ગભરાઈ જાય કે હવે આ તો કંઈ કંઈ આવતું નથી, અમારે શું કરવું? તો અહીંયા બધું ટૂલ બારમાં એવરીથિંગ ઇઝ અવેલેબલ. અહીંથી જસ્ટ તમે બાય અ સિંગલ ક્લિક યુ કેન વ્યૂ પ્રોજેક્ટ એક્સપ્લોરર બાર એન્ડ પ્રોપર્ટીઝ વિન્ડો ઓન યોર સ્ક્રીન. ઓકે, now we have lots of projects under lots of forms under this project. Okay, let us add one more form. Right click here, add form, new. Okay, new form is added and the name of the form is form 11. I am going to save this. હમણાં જ હું આને સેવ કરી લઈશ એટલે its name will change. Okay, before that let us write down the definition. Let us write down the definition of the form. Actually આમાં VBમાં છે ને ડેફિનેશન બહુ ઇમ્પોર્ટન્ટ નથી પણ લેઆઉટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. વોટ એવર આઈ ડ્રો હિયર, જે ડિઝાઇનિંગ હું કરીશ ને ફોર્મનું, એ સેમ ડિઝાઇન સેમ લેઆઉટ યુ હેવ ટુ પ્રિપેર ઇન યોર જર્નલ. તો જ એ તમે વસ્તુ પ્રેક્ટિકલી કરી શકશો. લખીને પોસિબલ નથી. ઓકે, લખીએ છીએ, આઈ એમ રાઇટિંગ ધ ડેફિનેશન, બટ આફ્ટર દેટ વેન એવર આઈ કમ્પ્લીટ ડિઝાઇનિંગ ધ ફોર્મ, હું એમ કહું કે આ ફોર્મ આખું ડિઝાઇન થઈ ગયું છે, પછી કોડિંગ આપણે કરીએ. તો હું આખું ડિઝાઇનિંગ કરેલું ને પછી યુ હેવ ટુ ડ્રો. આખું સેમ ટુ સેમ લેઆઉટ છે એ તમે ડ્રો કરી લેજો તો જ તમને ખ્યાલ આવશે. નહીંતર ગમે ત્યારે પ્રેક્ટિકલ કરશો, ગમે ત્યારે તમે કાંઈક તમને આઈડિયા જ નહીં આવે કે આમાં હું કયો કંટ્રોલ લઉં, કમાન્ડ બટન ક્યાં લઉં, ફ્રેમ ક્યાં રાખું, ટેક્સ્ટ બોક્સ ક્યાં રાખું, કાંઈ જ આઈડિયા નહીં આવે. એટલે ડ્રો કરતા રહેજો દરેક ફોર્મ. અત્યાર સુધીમાં જેટલા ફોર્મ કરાવ્યા ને બધા તમે ડ્રો કરતા રહેજો તમારી બુકમાં, જર્નલમાં. હવે પહેલાં આપણે ડેફિનેશન જરાક લખી નાખીએ. બહુ શોર્ટમાં લખું છું, ડિટેલમાં નહીં. ઓકે, design a form in VB which contains controls like label, text box, command button, checkbox, ઓપ્શન બટન્સ, અને આપણે કમેન્ટ કરી નાખીએ. અહીંયા સિંગલ કોટથી કમેન્ટ થઈ જશે. ઓપ્શન બટન એન્ડ
frame to input information data of a customer's order in a restaurant. After selection of all items, your form should generate the bill amount. This is for your information. તમને આ જસ્ટ આઈડિયા આવે કે આવું કરવાનું છે, પણ ખ્યાલ તો ક્યારે આવશે પરફેક્ટ કે જ્યારે આપણે ડ્રો કરી લઈએ બધી જ કંટ્રોલ્સ, ત્યારે ખ્યાલ આવશે. ગર્લ્સ, આઈ હેવ used this single quotation mark. Single quotation mark in Visual Basic allows you to write comment. Comment is the line of code which is ignored when compiling and running the code. આપણે સી અને ફોક્સ પ્રો બંનેમાં કમેન્ટ ભણી ગયા છીએ કે કમેન્ટનો શું યુઝ છે, કે જ્યારે તમારો પ્રોગ્રામ કે ફોર્મ રન થાય છે ત્યારે આ કમેન્ટને ઇગ્નોર કરવામાં આવે છે. ઇગ્નોર કરવામાં એટલે કે તમે એના વિશે કંઈક લખેલું હોય, આપણે લખેલું જ છે રિલેટેડ વિથ ધ ફોર્મ, તો while running the form we don't want the Visual Basic to consider these 3 lines. Okay, that is why we have made them comments. એટલે અહીંયા તમારે ખાલી સિંગલ કોટ, બહુ કાંઈ છે જ નહીં, સિંગલ કોટ કરો ને એટલે કમેન્ટ થઈ જાય અને કમેન્ટ લાઇન્સ આર ટર્ન ટુ ગ્રીન કલર. બધામાં એમ જ છે, આમાં ફોક્સપ્રોમાં પણ ગ્રીન કલર થઈ જતો યાદ હોય તો, આગળ સ્ટાર લખીએ એટલે ગ્રીન કલર થઈ જાય. અહીંયા આગળ સિંગલ કોટેશન માર્ક છે એટલે ગ્રીન કલર. ઓકે, એક નવી વસ્તુ શીખવાડી દીધી, કમેન્ટ. ઓકે, નાઉ લેટ અસ ડિઝાઇન અવર ફોર્મ પ્રોપરલી. ડિઝાઇન કરતાં કરતાં હમણાં આપણે આને સેવ પણ કરી લઈએ. ફર્સ્ટ ઓફ ઓલ, નેમ ઓફ કસ્ટમર એન્ડ હિઝ ઓર હર કોન્ટેક્ટ નંબર. First of all, let us write the name of the restaurant. The name of the restaurant in the title of our form. Which restaurant? હમણાં તો રેસ્ટોરન્ટમાં ગયા નથી, હા ઘણા ટાઈમથી, એટલે રેસ્ટોરન્ટના નામે ભૂલાઈ ગયા છે રાજકોટના. તમે લોકો ક્લાસમાં બેઠા હોત તો વળી યાદ કરાવત કે મેડમ આ રેસ્ટોરન્ટ લખો. અત્યારે તો મારે જ ડિસાઇડ કરવાનું છે. લોડ્સ રાખીએ, જૂનીને જાણીતી. ફર્સ્ટ ઓફ ઓલ, ફોન્ટ સાઇઝ બોલ્ડ, કેલિબ્રી, અલાઇનમેન્ટ, સેન્ટર. ગર્લ્સ, આ જેટલી પ્રોપર્ટીઝ હું સેટ કરું છું ટાઈમ પાસ માટે નથી કરતી. આ બધી જ પ્રોપર્ટીઝ પૂછાશે એક્ઝામમાં અને એની બહુ ઇમ્પોર્ટન્સ છે. હા, ઘણું બધું એનું વેઇટેજ છે, એટલે ખાસ પ્રોપર્ટીઝને તમે લોકો જરાય ઇગ્નોર કરતા નહીં. ઓલવેઝ મજેન્ટા કલર લઈએ છીએ આપણે, કંઈક બીજો કલર લઈએ. આજે કયો કલર લેવો? ઓકે, બ્લુ કલર. લોર્ડ્સ બેન્ક્વેટ.
first label, customer name. Font size Calibri 24. Customer name. I am not coloring this, એમાં ટાઈમ વેસ્ટ થશે. કંટ્રોલ સી, કંટ્રોલ વી. પછી હવે કલર આપણને ખ્યાલ આવી જ ગયો છે કે ફોર કલર એન્ડ બેક કલર ને એ બધું હવે તમારે કરવાનું. હા, એમાં ટાઈમ વેસ્ટ કરશું તો પછી લેક્ચર લાંબા થતા જશે. અને કોન્ટેક્ટ નંબર. Now we shall take two text boxes for customer name and contact number. Text should be empty and font size again Calibri 24. Okay, let us copy this text box, Control C, Control V, no, and drag and drop it. Let us set Windows state property of form control to maximized. Now let me save the form. First of all, I am saving this in my folder, F drive Bina VB forms. રેસ્ટોરન્ટ બિલ છે ને, બિલ. ઓકે, લેટ અસ રન ધીસ ફોર્મ. ઓકે, જૂનું ફોર્મ રન થાય છે. પ્રોજેક્ટ પ્રોપર્ટીઝ ફોર્મ 11 રન કરો F5 કી. ઇટ ઇઝ રનિંગ પ્રોપરલી. ઓકે, નાવ વી શેલ ટેક 4 આઇટમ્સ. હા, વધારે આપણા ફોર્મમાં અકોમોડેટ નહીં થાય ને આપણો લેક્ચર પણ પૂરો થઈ જશે, એટલે લિમિટેડ આઇટમ્સ. આપણે બહુ બધું અત્યારે તો બહારનું સાવ જમતા જ નથી. ઇનફેક્ટ આઈ હોપ કે લગભગ કોઈ નહીં જમતા હોય, પણ વધારે આઇટમ્સ આપણને સિલેક્ટ કરવાનું અલાઉ નહીં કરીએ. ઓકે, વી શેલ અલાઉ ધ યુઝર, ધ કસ્ટમર, ટુ સિલેક્ટ સૂપ, then to select any continental item, then any vegetable, Punjabi vegetable, and then any item from tandoor, that is roti, paratha, naan, etc. બહુ ડિટેલમાં આપણે નથી કરતા, થોડુંક ઓછું રાખીશ, કેમ કે જેમ વધશે એમ કોડિંગ એ વધશે, ફોર્મ મોટું થતું જશે. ઓકે, એટલે લિમિટેડ આઇટમ, બધામાં 3 આઇટમ જ આપણે રાખશું, એટલે એમાં તકલીફ ના પડે. પણ આ જે 4 આઇટમ મેં કીધી ને, હા, એ બેમાં આપણે ચેક બોક્સ રાખીએ અને બેમાં ઓપ્શન બટન. ઓપ્શન બટન મીન્સ યુ હેવ ટુ સિલેક્ટ only one out of 3 items, and checkbox means you can select any number of items from the list. એટલે first of all let us take 3-4 frames.
ચાર આપણે અલગ અલગ આઇટમ માટે ચાર ફ્રેમ લઈ લઈએ અત્યારે. પછી હજી ઘણું આવશે, કમાન્ડ બટન એન્ડ ઓલ. અત્યારે ચાર ફ્રેમ લઈ લઈએ. કંટ્રોલ સી, કંટ્રોલ વી. નો, કંટ્રોલ વી. નો, આ લે આ ફ્રેમ ઉપર જ ફ્રેમ આવી ગઈ. કંટ્રોલ સી, કંટ્રોલ વી. નો, નો. આ ફ્રેમ 4 છે, દેટ મીન્સ ફ્રેમ 3 ક્યાંક છે આમાં બેકગ્રાઉન્ડમાં, વિચ આઈ નીડ ટુ રિમૂવ. એકચ્યુઅલી રન કરીએ તો ખ્યાલ આવશે, ક્યાંય દેખાતી નથી ફ્રેમ. એ આ બધા કોપી પેસ્ટ કરવામાં થોડો પ્રોબ્લેમ છે. ફ્રેમ 4 આનું નંબર આવ્યું, દેટ મીન્સ કે ફ્રેમ 3 ઇઝ ધેર. ફ્રેમ 3 છે ખરા ક્યાંક. સી, કંટ્રોલ વી. નો, બે વાર કોપી થઈ જાય છે, આમાં કંઈક પ્રોબ્લેમ થયો છે. આ ફ્રેમ જે છે, આ જે ફ્રેમ છે એનું નામ, એનું કેપ્શન આપણે રાખીએ ફર્સ્ટ ફ્રેમ soups. We shall start with soups. We have to select soups. And then soup પછી આપણે રાખશું કેપ્શન sizzlers. ના પછી પંજાબી વેજીટેબલ્સ. પછી રાખશું પરાઠા રોટી કે એવું કાંઈ, એટલે તંદૂર. ઓકે, સો 4 items. Now soups ma we can select more than one soups, so I am taking checkbox. એ જે ચેકબોક્સ છે, હવે ફોન્ટ વારે વારે ચેન્જ કરશું કારણ કે બધામાં મારે શું કરવું પડશે, લેવું પડશે. કોપી પેસ્ટ નહીં થાય, એક પણ ફ્રેમ ઉપર એક પણ કોપી પેસ્ટ નહીં થાય. ઇટ વિલ ટેક મચ ટાઈમ. ચેકબોક્સ સૂપ ટોમેટો. આઈ કેન નોટ કોપી ધીસ ચેકબોક્સ. ફ્રેમ ઉપર મૂકવું હોય ને તો તમારે નવું જ લેવું પડે, કોપી પેસ્ટ ના ચાલે. એટલે હવે હું જરાક સ્પીડમાં ટોમેટો પછી વેજ ક્લિયર સૂપ.
વેજ ક્લિયર સમાતું નથી આમાં. આવી ગયું. ચલો નેક્સ્ટ. hot and sour. hot and sour. Okay. Sizzler. સિઝલરમાં we shall allow the customer to select only one sizzler. એટલે આપણે બે જ સિઝલર રાખીએ. ટાઈમ આપણી પાસે ઓછો છે એટલે બે જ સિઝલર રાખીએ. ફર્સ્ટ વિલ બી વેજ ક્લાસિક. વેજ ક્લાસિક સિઝલર ભલે આ રેપ થાય કેમ કે ઓનલી 2 આઇટમ્સ આર રિક્વાયર્ડ. અને બીજું આપણે લેશું સેકન્ડ વુડ બી second option button would be pineapple sizzler. Punjabi vegetable ma you can select more than one vegetables. Okay. पनीर बटर मसाला. ओहो. Then वेज हांडी. Then third would be बेबी कॉर्न मसाला. Okay. Then from roti naan paratha you have to select only one item. I am giving less options, so I shall directly write only roti. બહુ લાંબુ આપણે અરે નેમમાં થઈ ગયું કેપ્શન. બહુ ડિટેલમાં નથી જતા અત્યારે. આ ડિટેલી આપણે કરશું. સેમ ટુ સેમ વસ્તુ મેનુ એડિટર કરશું ને ત્યાં ડિટેલમાં રોટી તો કઈ રોટી બધું કરશું. સૂપ તો કયા બધા ઓપ્શન સિલેક્ટ કરશું. પરાઠા.
and none. Now we have to decide rates of each item. Rates of each item. Now, how my coding will go, that if the user clicks on tomato, then in one text box the price of tomato will be added, tomato soup I mean. Same way, if the user selects veg classic, then it will be added to veg classic. એવું કંઈક આપણે કરવાનું છે. Okay, first of all, let me take one command button to exit. To end the application. Before starting the application, we are ending the application. બહાર જવાનો રસ્તો પહેલાં હોવો જોઈએ. અંદર જઈએ પછી બહાર ન નીકળી શકાય એ ખોટું. પહેલાં બહાર જવાનો રસ્તો ગોતવો પડે, પછી ભલે અંદર ગમે તેટલી વખત રહેવું હોય. એન્ડ બિલ અમાઉન્ટ. ફોર બિલ અમાઉન્ટ વી શેલ ટેક વન મિનિટ. બિલ અમાઉન્ટ ક્યાં રાખશું આમાં? નીચે જ ને. એક્ઝિટ સાઈડમાં લઈ લઈ. bill amount. Let us copy this label and text box. Change the caption of the label. Okay, and look at this text box. The name of this text box is text 3. Fine. Now first of all, run the form without any coding. So here you can enter your name, your contact number. You can select more than one items from this. You can select only one item from this. You can select more than one items from this, and you can select only one item from this. Thus we have made use of all the controls properly, that in case of soups we have taken check boxes so that you can select more than one soups. Sizzler માં option button એટલે બધામાંથી એક જ સિલેક્ટ કરવાનું. પંજાબી વેજીટેબલમાં you can select more than one, અને સેમ વે તંદૂરમાં only one. આમાં તો પછી આ પ્રેક્ટિકલ નથી આ વસ્તુ, મતલબ કે I just want to show you કે ભાઈ આવી રીતે હોય. અને અલ્ટિમેટલી તમે બધું અત્યારે તો તમે સિલેક્ટ કરો તો કાંઈ થાય, બિલ ના આવે, બરાબર. પણ અલ્ટિમેટલી તમારે બધું સિલેક્ટ થઈ જાય એટલે અહીંયા બિલ આવશે. હવે એના માટે આપણે કોડિંગ કેવું કરવાનું છે ગર્લ્સ? ઈચ આઇટમ, દરેક આઇટમનો ભાવ નક્કી કરશું, અને એ પછી દરેક આઇટમના ભાવ આમાં એડ થતા જાય. એટલે આપણે સૂપથી સ્ટાર્ટ કરીએ. લેટ્સ સી હાઉ ઇટ વર્ક્સ. થોડુંક આમાં આપણે પ્રોગ્રામિંગ કોડિંગ પણ થશે, પણ તો જ તમને લોકોને આઈડિયા આવશે. Suppose I am selecting tomato. So what should I do? Okay, tomato ni price is suppose 180 rupees. Say for example, the price of tomato soup is 180 rupees. Say for example. So what I have to do? Okay, right now the text box is empty. Text 3, જે bill amount નું text box છે ને, it is empty, ખાલી છે. What I have to do is I have to add the amount of tomato soup, the rate of tomato soup to my bill amount. એટલે હું આમ લખીશ text 3 ધ્યાન આપજો, dot text is equal to value of text 3 dot text plus what is the rate of tomato soup? 180.
Are you getting? The rate of tomato soup is added to existing value of tax 3. એમાં જે કંઈ પણ હશે એમાં એ એડ થઈ જશે, બરાબર. સેમ વે સપોઝ વેજ ક્લિયર, તો સેમ ટુ સેમ ફોર્મ્યુલા એવરીવેર, કે ટેક્સ 3ની જે કંઈ પણ વેલ્યુ છે, કંઈ પણ તમે સિલેક્ટ કરેલું છે ઓલરેડી, ઓકે, તો એમાં જે તમે આઇટમ સિલેક્ટ કરી છે એનું એડ થઈ જાય. સપોઝ 160. હવે તમારે ખાલી રેટ્સ જ ચેન્જ કરવાના રહે, ફોર્મ્યુલા બધા સેમ રહેશે, જસ્ટ ચેન્જ ધ રેટ્સ. સપોઝ 1220 નહીં 220. આપણે તાજ નથી, લોડ્સ છે. હા, આપણે બોમ્બેની તાજ કે ઓબેરોયનું નથી બનાવતા. સો જસ્ટ યુ હેવ ટુ એડ ધ પ્રાઇસ ઓફ ધ આઇટમ which is selected by the user in the text 3. Let us try with the customer. Suppose Binita, mobile number is so and so. Veg clear hot and sour. જો છે 160 પ્લસ 220 થઈ ગયા ને 380. એટલે with at the end of selecting all the items you will get the bill amount. આવું આપણે કરવાનું છે. એક્ઝિટ થઈ ગયા. હવે સેમ વે વેજ ક્લાસિક સિઝલર, તો જસ્ટ કોપી પેસ્ટ અને એનો ભાવ એડ કરી દો. સપોઝ 490 રૂપીસ. સેમ વે સે ફોર એક્ઝામ્પલ પાઇનેપલ સિઝલર, you have to add the rate of pineapple sizzler to tax 3. પનીર બટર મસાલા, વેજીટેબલ છે પનીર બટર મસાલા, એનો રેટ આપણે રાખીએ 340. વેજ હાંડી, એનો રેટ સપોઝ 300. બેબીકોર્ન મસાલા 390. રોટી, સે ફોર એક્ઝામ્પલ ઓનલી 1 રોટી ઇઝ સિલેક્ટેડ, કારણ કે આમાં નહીંતર હજી આપણે બીજું ટેક્સ બોક્સ આપવું પડશે કે હાઉ મેની રોટીઝ. હા, અત્યારે એક જ રાખો હમણાં, એટલે રોટીનો રેટ સપોઝ 55 રૂપીસ. 5નો રાખીએ 0, 60 રૂપીસ. ઓકે. પરાઠા 90 રૂપીસ. એકચ્યુઅલી રોટી અને પરાઠા આવે ને એટલે તમારે બીજું ટેક્સ બોક્સમાં એન્ટ્રી કરવાની કે ક્વોન્ટિટી. દેટ વી કેન ડુ. હજી પછી કરશું નેક્સ્ટ ટાઈમ બીજા ફોર્મમાં. નાન 180 રૂપીસ. ઓકે. I think now it is done. Run the form. Enter your name. Suppose Nisha. Contact number. Select any soups. એકથી વધારે સૂપ સિલેક્ટ કરી શકીએ. લેટ અસ સિલેક્ટ ટોમેટો એન્ડ હોટ એર સોર. તમે નીચે જોતા જાજો ગર્લ્સ, એડ થતું જશે. આઈ એમ સિલેક્ટિંગ વેજ ક્લાસિક સિઝલર. then I am selecting paneer butter masala and baby corn butter masala, and I am selecting one parotha. Look, if you calculate the result would be perfect. Got it? Idea આવ્યો કે what is the use of Visual Basic form. પ્રેક્ટિકલ વસ્તુ છે આ. અગેન રન ધીસ. પાછું બીજું નામ નાખો, ઈશા. Select only one soup. Select pineapple sizzler, only one vegetable and naan. So the bill amount would be 1190. હજી આપણે આને વધારે કે બિલ અમાઉન્ટમાં ડિસ્કાઉન્ટ મૂકી શકીએ, જીએસટી મૂકી શકીએ અને ફાઇનલ બિલ અમાઉન્ટ મૂકી શકીએ. હજી અહીંયા ક્લિયરનું કમાન્ડ બટન મૂકી શકીએ કે જે આ બધું ક્લિયર કરી દે, બરાબર. પણ આઈ થિંક ઇટ ઇઝ મોર દેન ઇનફ ફોર ટુડે. આ તમારે બનાવવું આટલું
ડિઝાઇન કરવું, પછી કોડિંગ કરવું, ઇટ વિલ ડેફિનેટલી ટેક ટાઈમ. એટલે હવે આ ફોર્મને અહીંયા આપણે પૂરું કરીએ છીએ. ઇટ ઇઝ બેટર દેટ યુ ડિઝાઇન ધીસ લેઆઉટ ઓન યોર બુક. અને પછી આ જે કોડિંગ મેં કરેલું છે ગર્લ્સ, એ બધું જ તમે વિડીયોને પોઝ કરી અને લખી લ્યો. બરાબર? જેટલું કોડિંગ છે અહીંયા, આમ તો કોપી પેસ્ટ જ છે, રેટ્સ તો તમારી જાતે તમે ડિસાઇડ કરી શકો, એટલે કાંઈ ઇશ્યુ નથી. હા, પણ આ વસ્તુ ખાસ કે ટેક્સ્ટ બોક્સ છે એમાં એડ કરતા જવાનું છે, અને ટેક્સ્ટ બોક્સને વેલ્યુમાં કન્વર્ટ કરવું જરૂરી છે, નહીંતર ખાલી પ્લસ 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 દેખાશે તમને. એવું નથી કરવાનું, આપણે એમાં એડ કરવાનું છે. ઓકે, કોન્કેટિનેશન નથી કરવાનું. સો I think it's enough for today. Thank you all. Take care. Goodbye.